નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત કરું છું। તો આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદથી અયોધ્યા મુકામે। તો અહીંયા બધાને જનરી કરવાનું છે અને તમામ ભાઈઓ બહેનો તથા મારા મિત્ર સર્કલ બધા આવી ગયા છે। તો તમે જોઈ શકો છો આ ભાઈ સચિનભાઈ તથા ભાઈ પ્રિન્સભાઈ, નરેશભાઈ તથા અનિલભાઈ, શિવમભાઈ, મનીષભાઈ, દ્વારકેશભાઈ તથા રોહિતભાઈ અને કનુભાઈ પણ આવી પહોંચ્યા છે। અમારા 11 લોકોની ટીમ અહીંયા રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગઈ છે તથા તમે વિડીયોના અંત સુધી બન્યા રહો અને તમને તમામ જર્નીના દર્શન કરાવી અને તમામ આધ્યાત્મિક તથા તમામ વસ્તુઓના તમને અહીંયા દર્શન કરાવીશ। બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ પર। તો અમારી ટ્રેન પણ આવી ચૂકી છે, તમે જોઈ શકો છો। નમસ્કાર, તમે આવી ગયા છો બનારસ એક્સપ્રેસ પ્રયાગરાજ મહાકુંભ મેળા આપણા મિત્રો સાથે। નમસ્કાર મિત્રો, ફરીથી તમારું સ્વાગત કરું છું। તો અમારી ફાઇનલી ટ્રેન આવી ગઈ છે। તો તમામ મિત્રોને સીટ પણ કન્ફર્મ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અહીંયા ભાઈ પ્રિન્સભાઈ, કનુભાઈ તથા મનીષભાઈ અને અનિલભાઈની બધાની સીટ કન્ફર્મ થઈ ગઈ છે અને તમામ બધાને આનંદ કરવાનો છે। હેપી જર્ની। ખૂબ ખૂબ આનંદ કરવાનો આનંદ ખૂબ આનંદ। પહેલી વાર જાવ છો કુંભ હા, મેળામાં? પહેલી વાર પહેલી વાર જાવ। કેવું લાગે છે તમને? અતિ આનંદ થાય છે, સારું ફીલ થાય। બોલો માજી, તમે ક્યાંથી આવ્યા? તમે અમે આયા નરોડાથી આવ્યા? પહેલી વાર જાવ છો તમે કુંભ મેળામાં? સરસ સરસ। તમે ભાઈ અનિલભાઈ, દાદા તમે કઈક કહો। સ્વામિનારાયણ ગઢડાથી આવ્યા તમે? સરસ। બોટાદ જિલ્લો। દાદા તમારું નામ શું? મખાભાઈ। સરસ। ભાઈ કનુભાઈ, તમે કઈક બે શબ્દ બોલો। બસ અત્યારે દર્શન કરવા જાય ને મજા કરવા। આનંદ એકદમ। વાહ ભાઈ વાહ। મનીષભાઈ? કુંભના મેળે મહાદેવના દર્શન કરવા જઈએ છીએ।